શું કે મિત્રો, પેલો પાઠ સાંભળો ને, યુદ્ધનું પરિણામ શું આવ્યું? ખરેખર યુદ્ધનું પરિણામ આવી ગયું તું? ના. યુદ્ધનું પરિણામ શું આવે છે એ આપણે આજે જોવાનું છે. તો ભાઈ એ યુદ્ધ વારે વારે હારતા હતા. આ વાતની ખબર એમના કવિને પડે છે. કવિએ કહ્યું કે ભાઈ એક કામ કરો, ચલો આવતીકાલે હું તમારી સાથે યુદ્ધ ભૂમિમાં આવું છું, આપણે સાથે મળી અને યુદ્ધ કરીએ અને જોઈએ કે ભાઈ યુદ્ધ હારીએ કે જીતી જઈએ છીએ. ખરેખર બન્યું કે બીજા દિવસે બધા તૈયાર થઈ, જહાજ લઈ, શસ્ત્રો લઈ અને નદીના સામે કાંઠે રાજ્ય ઉપર ચડાઈ કરવા માટે, યુદ્ધ કરવા માટે જાય છે. હવે બધા જ વ્યક્તિઓ ત્યાં પહોંચી ગયા. શું કર્યું ખબર તમને? તમે વિચારી નહીં શક્યા હોય ભાઈ, એવું એક નાનકડું કાર્ય કર્યું. એક કવિએ રહેલા જેટલા પણ જહાજ હતા ને, એ બધા જ જહાજને સળગાવી નાખ્યા. ખબર પડી શું કર્યું? અત્યાર સુધી એ બધા વ્યક્તિઓ પાસે ઓપ્શન હતો કે ભાઈ કદાચ અમે મરવા ઉપર હશું તો અમે અહીંયાથી ભાગી જશું, પણ હવે એની પાસે ઓપ્શન એક જ. શું ઓપ્શન? કે ભાઈ યુદ્ધ એ જ કલ્યાણ. શું ઓપ્શન રહ્યો ભાઈ? કે યુદ્ધ એ જ કલ્યાણ. અને અંતમાં ખરેખર એ યુદ્ધ જીતી જાય છે. એટલે જ ભાઈ કવિએ કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના મન અને મગજ ઉપર વિશ્વાસ રાખે છે, જે પોતાના કાર્ય પર ભરોસો રાખે છે, દુનિયાની કોઈ તાકાત એને જીતતા રોકી શકતી નથી. દુનિયાની કોઈ તાકાત એને જીતતા રોકી શકતી નથી. જો આપને બધાને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવા વિનંતી. ધન્યવાદ.